ભરૂચની ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની લાલ આંખ, વિવાદાસ્પદ વધારાનું બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભરૂચની ઐતિહાસિક અને જૂની જુમ્મા મસ્જિદમાં આખરે પુરાતત્વ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાંબા સમયથી વિવાદમાં રહેલી આ મસ્જિદમાં કરવામાં આવેલું વધારાનું બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા આજે શરૂ કરી દેવામાં આવી છે। ભરૂચની પુરાતન જામા મસ્જિદનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે। આ દરમિયાન મસ્જિદ પરિસરમાં નિયમોનું ઉલ્લંઘન કરીને વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી। આ મામલાને ગંભીરતાથી લઈને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। પુરાતત્વ વિભાગની નોટિસ અને સૂચનાઓ બાદ મસ્જિદ પરિસરમાં આવેલા વજૂખાના સહિતના અન્ય વાંધાજનક વધારાના બાંધકામોને હટાવવાની અને તોડવાની કામગીરી સત્તાવાર રીતે આજરોજ શરૂ કરી દેવામાં આવી હતી। ઐતિહાસિક ધરોહરને નુકસાન ન થાય તે રીતે આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે। લાંબા સમયના વિવાદ બાદ પુરાતત્વ વિભાગની આ સૂચનાથી સ્થાનિક વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું હતું અને મસ્જિદ કમિટી દ્વારા વધારાનું બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કામગીરીના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જામા મસ્જિદના આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિના માધ્યમથી છેલ્લા 2-2.5 વર્ષથી આ વિષય પર જે સમાજ જાગરણથી માંડી અને સિદ્ધાંતિક એટલે નિયમ અનુસાર એનું સંચાલન સંરક્ષણ થાય એ ઉદ્દેશથી ઘણો બધો પ્રયત્ન થતો આવ્યો હતો। કલેક્ટરશ્રીને આવેદનથી માંડી, અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું। ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે, તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ। પણ ક્યાંક 1909થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે। પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી। એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલા પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ઈએસઆઈના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે। પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે, 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે। તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે। પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે અને એ ઉદ્દેશની અંદર જે મૂળ આ ધરોહર જૈન મંદિર ચક્રધર સ્વામીનું જન્મસ્થળી એ ઉદ્દેશને ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં રાખીને છે। સમાજ સમાજ મૂળ ઉદ્દેશને સમજે, જાણે અને નીતિઓનું પાલન કરાવવા માટે થઈને સમગ્ર સમાજ કાર્યક્રમોને સંમતિ આપે અથવા તો એમાં જોડાય, એ જ વસ્તુ ભારત માતા કી જય। 15 જૂનના રોજ શું